હા મારો ભાઈ તો નહીં બોલે, એને સમજાવવો પડે કોક કરીને. અને પેલી મારી ભાભી છે ને બેથી મારા હારી, એને તો કશું ખબર જ નથી પડતી શું કરવાનું. હવે એ ઊંધું ઊંધું સમજ છે. કેવું તો પડશે ને ભાઈ, ઘેર હોય એવું લાગે જ ખરું. ઉમેશભાઈ, ઓ ઉમેશભાઈ. હા કોક લેવા આવ્યો હું પાઉં ફૂટી ગયું હે. ઉમેશભાઈ, રહી ગયા અરે ભાભી, હા મારા ભાઈ મોકલ કર ફોર્મ છે. એ નહીં ગયા અરે મોકલ મારો ફોર્મ છે ખાસ. તો ઓન તો ગયા અરે આ અંદર રહેશે તું મોકલ ફોર્મ છે ખાસ ફોર્મ છે. ભાઈ, ઓ મોટા ભાઈ, જેવો અહીંયા અંદર રહેશે. કોણ છે અરે મોટા ભાઈ, ઉમેશભાઈ, અરે આવો ને યાર તમે યાર. આ ડોસી કશું અપરાધું નહીં, ઊંધું ઊંધું બોલવું કરે. એ રહી ઘર મોજ નહીં ખબર બે હરિયા કોઈ દેખાતું નહીં આ બધું. લેખી મારો ઇન્ડિયા મારો ઘઉં એક જે પડ્યો બધું વેચી મારો. આપડે શું થયું પાહું કેમ અરે આજ રાતે બાપા છે ને ઊંઘવા જ નહીં દીધો મને. બાપો તો થોડો બહુ મોટો અરે આખી રાત એવો કરી દો. એનો થોડો વાર તો બાપો થી ચડી બે હઈ આખી રાત નહીં ઊંઘવા દીધો મને. હા અરે હવામાં ઘટ કરતો આખો હું તો નાટક નહીં કરતો નાટક કડું આવો નાટક નહીં અમને તરાવ આવે ખબર પડે અમને. તો કે ના આવે આ ડોસીને આવતો હે આટલી બધી જગ્યા જમીન ને બધું મેલી ગયો બેહાવ તો પડે કે નહીં. કોણ રોહન દોહાન કશું ના બેહારવાનું હોય પૂરા બેહારવાનું હોય. આ બેહારવાનું માથા ઉપર બી હાર દો ચાલશે આખી બધી પ્રોપર્ટી રીત છે ને. બેહારો ના માથા ઉપર આવીને ફરો કોઈ જગ્યા મેળવી બહુ ડોહો અમે ના થાય રે આ ડોહો કેટલા વાને કેટલા વર્ષે જતા ને ના થતા હે અઢી વર્ષ થઈ ગયો આખી રાત નહીં ઊંઘ્યો પણ. એ નહીં અઢી વર્ષ થઈ આખી રાત ગયો મને હવામાં બ્રશ કરતા કરતા નહીં હક પડવા દીધું ડોહાય તું. એવું ઈ અમે નવ કા ચોટો તમે ના ચોટા. તો અમાર બેન ના તો પેલો નહીં રાવણ જેવું તમે જે હોય બધું વેચી મારો ને બધું બધું કરો. બીજા તો એક ની વાત કરે તો જ એ તો કરવાનું વાગતા ઢોલે એમને આપડે થોડું એકલો એકલો બધું વાગતા કરવાનું ઢોલે ખેતરમાં લાવવા પડશે, આ બાજુ બગી લાવવી પડશે. અરે બગી લેવાથી હે ડોહાન તો ડોહો તો મરતા મરતા પછી એટલે થોડું ભાડા બી હવાનું બગી પર મારે બી હવાનું. ડોહાન તો લગન છે બગમ બેહારવાનું હોય ભાડા બી હવાનું. પણ વાત ખબર પેલો રાવણી મન બોલાવો તો તમારે કોઈ ખબર થાય બધા ભેગા કરો બગી પર મારે બી હવાનું તમારે નેચર બી હવાનું. કીધું ના ખબર અરે પણ કે બગી ઉપર માર બેહાન ડોહો ક્યાં કાઢે બે તો હું મારા ભેગા કરો તો ખબર પડે રાવણ ના ઈ મારે ના જવાય. કેમ એને હુવાનો ખાટલો ને ઘેર થી છે. હું મારા અભરશેક ના હતા ઈમાન એ પડશે તો અભરશેક કર્યા ને ત્યાં હું ભૂવો બની ગયો કેવાય એમાં. બાપા કેવું લાગે ખોટું લાગે. ડોશી આ તો શું વાત કરે ખબર નહીં પડતી આ ગોડો જ નહીં રહી ગયો જાય તું જા. હા હા હું જઉં તારું મન છે તું મોટો હોય તો મન છે. મોટો જ જાય બધા તો હતા મોટો મોટાનું મોન હોય તો મોટા ના અને મારું મોટા યાર મોટા ના હા અમે અભિયાન મોટા મારું હા મારું મોટા તમે એમ નહીં તો હો ત્યાં હોય તો મોટા ના હોય મારું કેવું એમ તો ડોશી જાઓ એના ઘેર જાઓ ને ગાગરિયા ને તૈયાર લઈ કરવા લીધું બરોબર હારી તો આપણે. તમે મોટા હે તમને ના આવો? એક મોટું ભીખો વધારે આલી દીધો છે તાન હું તને થોડું આલી દીધું હોતા એ તો બાપુ ન્યાય કરશે. બાપુ અમને આવશે ને બેહારી પછી આવશે એટલે ન્યાય કરશે જેવું હોય એવું. ઘેર આવે તો ઘેર ના ધૂણ આવે એ તો નિયમ જ છે ને જેના ઘેર મા બાપ હોય હે ને ઉધર તો નિયમ નહીં તો ભાઈ બાપ જેના ઘેરે જ આવે ને બેહારવા પડે તો બેહારવા જ પડે ને. જો હવે હું રાહ જોઉં હેડો કહેતા હો પેલા રાવણ લઈ આવું હવે એમને જાગરિયા ને બધા બોલાવતા આવજો. હાલ ના હાલ હાલ જ જતા ને શું કરવું તમારે શું હજુ કરવું? તમે ભેગા કરીને નક્કી કરો પછી બોલાવો રાવણ ને પૂછ્યા તો ખરા ને હા એમને પૂછી નક્કી કરીને ચાલે કે હા નવરા હોય ને એટલે બોલાવી લાવો. મારે જવાને હું અભ્યાસ લઈ જાઉં તમારે જરૂર જ ના પડે. નાના હું જઉં ડોશી તું બે અરે મને કે બહુ બોલે ને આ ભાભી છે ને એટલે કઈ બોલતો નહીં હું. એ તો એને જે હરિયાનો વધરી હે હું મહી રસોડામાં તો એને નતો જો એમના મંદિર બહાર જાય છે એટલે પછી ખબર ના પડતી તો મળી રહી જવાય. હું આવડું છું હો હા મને લઈ ના લેતા ને તો
લોકો ઊંઘું હવું ભાઈ છે અરે હરો આ ખેતરમાં ખાતર આઈ ગયો ભરાવતું પાછો. પણ દેખ તો બે ઘેર ખાટલો આવે છે બૈરાન એટલે શું કરું હું તો એકલો એકલો કંટાળી ગયો હવે બોલ કોક ગોમમાં બે જણા મળે ને તો આ ખાતર તો ભરાઈ દઉં બાજરું કરું તે પેલા એક તો દેવ કોઈ સહે નહીં અત્યારે બોલ હવે તો દેવ બેહો લઈને પેલો જેવા તો જો આવ્યો નહીં ને બોલ શું કરો છો? અલે યાર આ ખાતર ભરવું છે મારે ને બોલ આમાં હું તો પેક ઘેર તો મારે તો ખાટલો આવ્યો હા, બૈરા એટલે તો હું ઘેર ના આવ્યો. તે શું થતું તું ઘેર આવ્યો ના આવ્યો ના પણ ડિલિવરી ના આવે ને યાર. એટલે હું એટલે તને તો તો ખેતરમાં હે ને હા એટલે જ આવ્યો. એને પર તે ઘેર આવ્યો હતો ઘેર તું પાણી પીવડાવું મારે યાર. એટલે ઘેર ચારા પાણી પીવું તું ઘેર નહીં પણ ડિલિવરી નહીં થાય તાર ઘેરથી એટલે લઈ પલે હવા મહિનો થાય ત્યાં નવાય ને એવું કોને ચો લખેલું તે લખેલું નહીં પણ આ બધા ભૂવા જેવું નહીં. જો એટલે તું હવે બહુ પેલો આવ્યો તો તું બહુ પેલો સંપૂરો હા હા એવું કે ડોહો કે રાતે કે અમારા ઘરે બેસી ગયા હતા એટલે 12 વરા થઈ ગયા હું ઘરે બેસી જાય તંબુરો કે હું તો સવારમાં બ્રશ કરતો હતો ને હા અને કે ઘરે બેસી ગયા કે આખી રાત ઊંઘવા નથી દીધી એવું કહેતો હતો. એટલે 12 વર્ષે આયા તો હું ત્યાં શું કર્યું છે 12 વાર સુધી એટલે તાર જોડે નહીં માર જોડે નહીં એમને 12 વાર સુધી શું કર્યું પડો હાય કે મારે તે તાર આયા કે બે હારવા પડશે ડોહા. મને તો કે આ ઘઉં બહુ વેચી એટલે ચો બિહારવાના તે કે તો બેહારવાના ઘેર બેહારી જઈએ એ હું તો કોઈ ખપા બિહાર દે ખબર ના બેહાર તો કોઈ કીટો મિલીને ડેરી કરીને બેહારવા પડે એમ કે છે રહ્યું. પણ 12 વર્ષે હવે કઈ તો ગમે તને જા ગલ્યા તો એ બધા ગોળા થઈ જાય મગજ તો નહીં ફરી જાય ને તમારે બધાનો તું આખા ખાતર બાતર મિલ પાવર મિલ દે અને હે ની નીતિન જોડે જઈએ તે તું જા નાખ હું વાર તો બહુ કોમ છે યાર બોલ એક બાજુ અડધો કલાક રહીને આવીએ અને પછી ઘેર થોડું બેસી પાણી બોણી પી પછી જઈએ હે એના ઘેર જઈએ. તમે નહીં સુધરો લે ને હું નહીં લે આપણ પેલો કહેતો હતો કે બેહારવા પડે એમ કે હવે યાર એટલે આ પણ મારે એવું તો કે 12 વર્ષે હોય હવે તો ગમે તને જા એવું કે છે એને તો જતા સુધી હું ખાતા હતા તમે બાપા બાપા ગમે તે ખાતા હોય આપણે હું હા એમ કર કોક હોય તો તને એમ કે તો કોક તો કરવું પડશે ને. એટલે રૂપિયો નહીં મારતો તો બેલ જો ને એક બાજુ ખાટલો આવ્યો છે અને એક બાજુ જો ને એ તો આ તો ગોવિહાર ખાની છે મારે નહીં હા. આ ખાતર આટલું બધું કોઈ વેચી માંડ ને પછી હું માર બાજુ પછી હું પાકાઈ પછી બીજા વર્ષે થઈ જાય ને તાર તો બેહો નહીં છે બે બેહો તો તો સુધી પણ આ બી હાલ ભરવાનું હું તો વિચારતો હતો લે બેનને ઓર પર પેલો કે છે બિહારમાં પણ એનો ખર્ચો મારે નહીં મારે ઘઉં વેચવા જવાનું એક કામ કરતું ખુશી ના પાડતી મને તો ઉસી નાલ મન તાન થોડા ભાઈ હું જ ઘઉં વેચવાનું કહું છું હું ગો એક તા એટલે બે પાણી પાણી તો પીને જઈએ પછી જઈએ હે ને ઘેર બરાબર પેલા પાણી બદલાય ના હું તો ડાયરેક્ટ આવ્યો છે તમે લાય પાણી બદલાય પેલા જાન ભાભી શાંતિ હે ને તમે તો ઘેર બાજુ નહીં આવતો હમણાં એટલે તમારો ખાટલો છે તમારું શું થઈ જાય અલ્યા પડા તું જોવો પડે તો આવા પર નહીં એનો એટલે તને અડી જાય તો ચોટી જાય તાન ના તમારે તો છોકરા જ નહીં એ તો હવા મહિના પછી જ થાય ને કચ્યું ના હોય હવા મહિના તો છોકરો હેડતો થઈ જાય ડોટો કાઢતો નહીં હાલતો તો થઈ જાય ના યાર તો થઈ જાય તાન યાર તો થઈ જશે તાન નાવણ જ રહ્યો આ અમે ડોસીન બી હતો ને તા પેલો આવ્યો તો બીજે આનો ઘઉં વેચી મારો ને એવું બધું કહેતો હતો આ કે બિહારો ના હોય તો પૈસા હોય તો એને પૂછો તો એને જોર કોઈ પૈસા શાક નહીં હા એને કે હાલ હતા ઋષિ ના તાણ શું કહ્યું વાર બિહારી એવું કે છે હા તો બિહારી હતી બાપ ચો ના ખર્ચા કરવાના બહુ કે તા તો કરવા જ પડશે ને. 150 रुपया देगा તમે પાસ જોજો કોના ખર્ચા ના કરે મોટા કરજો ને. પણ અત્યારે તો એ ખર્ચો ખર્ચે મારે જોયું તો રૂપિયો નહીં બેન બાકી કેને બોલ્યા? બાકી એટલે તો જાવ જેમ બાપુ બાકી બે વગર નહીં આવે એ તો કે વાગતા જોડણ બાકી ને એવું જ કે મત તો કશ્મીર ગાડી જવાની ફોર્મમાં પણ તારા ઢોલ લાઈન આનો પેલા લાઈએ ના ચાલો અરે ચાલે યાર તું અરે યાર દીવો હવ પેલો પણ એના બોલાય તો ખરો પણ પેલા હું કેવા માંગે ઘેર આવો એમ કહી ગયો
એના ઘેર જવાનું હતું તો કઈ જાગરીઓ બોલાવવું પડશે ને એવું બધું કહેતો હતો. આ તો લેડ જઈએ હે ને હેડ હા, ડોશી બહુ કોમ છે બોલ અને જોતા રહેજે, છેતરાઈ ના જાઓ ને કે ભણેલો વધારો. ના લે આપો. પણ હું તો કહું ભાભીને લઈ લેતી અંગાત હેડ કોણ? લઈ લે ને હા, તો એ એમ ઘેર એ બે શબ્દ કે તો સમજણ પર કો કોણ? એ ભાભી હા, તો હેડો તાન. લઈ લે હેડ ને હેડ લે હાલ ડોશી તું એ. હેડ ને ઘેર એકલી આવી એ ના કરે આ જેની ગાયો આવી હતી સટલા પોતરા કરી દી છે હારી હારું કર્યું પણ પોતરા સંપરા આવું કરું. લે આ મારું ચાલુ જ છે બાપુ ચારના ચાલુ છે ચાલુ જ છે ચારના ચાલુ થઈ ગયા બાપુ તારા હા હમ. બાપુ ચારના ચાલુ થઈ ગયા તારા અરે આ આખી રાત નહીં ઊંઘવા દીધું મને ચમ બ્રશ કરતો કરતો બે વખત ખાવા પાડી ગયા તે પછી શું કહેતા હતા બાપુ બાપુ કે પણ બેહવું છે એટલે ચો બે હું છે તમારે જોડી બેહાર ભાઈ મારી જમીનમાં બેહારો એમ કે હ બાપાની જમીનમાં તા ચમ શું કરે બાપુ ભાઈ બેસીએ રમશે પડશે હાચો હે હાચો હે જ ને તાન બાપુ તો હચવા હે ને બાપા બે હારે હાચવો. તો હાચવો જ ને બેહારો પડે ને બાપાને કેમ ફોન પડી જાય તાન? હા બાપાને કેમ ફોન પડી જાય? બાપુ એમ ના પડો તાન. તો તું ભરતા બાપો ના ભરે તો આ તો બરજ છે ને. તો બાપુ પડે કે હું પડું હરકું જ છે ને મારા શરીરમાં જ છે ને અને ભાભી જો જતા એ રિહન જી હજો ને તે લઈ આવ્યો તાણે તો પછી એને એ નહીં ચાર દખાય છે ભાઈ તો એ ના વિચારતી હોય પછી તને બાપો આપો કરી પછી ના એવું બધું ના હોય બધું ઉપર જાગરીઓ બાગરીઓ લાવવું પડે ને કાં તો બાપુ બાપુ કઈ પછી બૈરાન આવી જતું હોય. ભાઈ રીચ આવી લાગે છે શું ના, તો હવે તૈયારી કરવાની બાપુ મને બહુ એનું કરે આપણે ઘરના મોકલી દો હા. એવું હોય ડોશી. હજુ જન્મ ના હોય બાપુ જ આયા મને હા. અને બધું પાછળનું જે પત્તો ખોલતા હતા એના તો આપણે આખી જગ્યા હતી ને આટલું હતું ઓમ હતું ને આ તમને ખબર હે એ બધું ઓ, ભણનારું કોણ? હા બાપા કેટલી વેચી મારી કીધું બાપાએ વેચી ને કેટલી પેલું રાખી ને બધું કહેતા હતા મને એટલે કે મને હરખું બી આવ્યો તો હરખું હું જવાબ આલું એમ કે હા ઉપર આપણ આવણ. હા કોને લઈ લે અને આપણે પેલો કોક જાગરીયાને બોલાવીએ. તો તાર હવે હેડો ક્યાંથી ફોન. કલાક ઘાત હમ? હા વખત. તાર છોકરો નહીં કે તો જો આપણે જાતે જાગરીયાને બોલી ના, પૈસા ભેગા કરે તમે પૈસા તો અબેલ ચોય લાવત તું એ તો બાપા જો વાગતા ડોળે લાવવાને બગી લઈને અલે એવું બધું ના હોય યાર તું અરે એવું જ હોય યાર તો મારા જોઈ પૂછજો ને અરે અમારા આટલું બધું મેળવીને તો જે હશે યાર બાપા માટે થોડો ખર્ચો કરવો પડે કે નહીં તો એક કામ કરે કે વિગો વેકી માર પછી કરીએ તો વિગોનો વેકી મારો. હઉ, આ વિગો તું વેકી કાઢ ને મારો. પછી અમારા ને આ ઘઉં બહુ વેચ્યા લે ને. હઉ. આરે આ ખાતર વેચવાનું કે. ખાતો તો હું અબેલ નહીં વેકું યાર ચમ. અલે ભરવાનું મારે પેલા આમ તો હોય યાર તમે હેરો તો પેલા બુધા કરી બોલાવો પણ પૈસા આવે અરે તો લાયા છે તમે યાર એ તો હંગાત રે. ઓહો ફરતું રે હું હરતું આપણે જો આ ના ના એ થોડું કે ને કહો કે નહીં ખબર પડે તો ડોશીને ઓહો હેરો તું આપણે ઘેર જઈએ. ભાઈ કેવું પડશે ને હમ. આ તો ભાઈ કેમેરામેન આગળ જા થોડો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઇબ અને કરજો સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો. અને આ પહેલો ભાગ છે. બીજો ભાગ અમે બનાવીશું. બીજો ભાગ જોવાનું અચૂક જોજો, ભૂલતા નહીં. જય માતાજી. જય માતા. એ